વધુ એક મહત્વના સમાચાર પર નજર કરીશું। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળી શકે કેબિનેટ મંત્રી તરીકે પ્રમોશન। સ્વર્ણિમ સંકુલ 2 માં હર્ષ સંઘવીનું કાર્યાલય પણ ખાલી કરી દેવામાં આવ્યું છે। કાર્યાલયમાં રહેલો સામાન શિફ્ટ કરી દેવામાં આવ્યો। હાલમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ઉદ્યોગ રાજ્યમંત્રી અને વાહન વ્યવહાર વિભાગનો તેમની પાસે હવાલો છે। પ્રમોશન મળી શકે, આવતીકાલે રાજ્યકક્ષામાંથી કેબિનેટ મંત્રી બની શકે છે હર્ષ સંઘવી। પ્રમોશન મળી શકે, રાજ્યકક્ષાનું હર્ષ સંઘવીનું કાર્યાલય ખાલી કરાતા કેબિનેટ મંત્રી બનવાનું નક્કી। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। મેહુલ, હર્ષ સંઘવીનું જૂનું કાર્યાલય ખાલી, નવામાં શિફ્ટ, તમામ તૈયારીઓ, શું અપડેટ, શું વધુ વિગતો? બિલકુલ, આજે વાત કરવામાં આવે તો મંત્રીઓને સૂચના આપવામાં આવી છે કે જી મેહુલ, ખાલી થઈ ગયા છે અને નવા કાર્યાલય જે છે તેની અંદર સાફ સફાઈ કરવામાં આવી રહી છે। આ તબક્કાની અંદર જે છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું કાર્યાલય જે છે તેની અંદર પણ જે ખાલી કરવામાં આવી રહ્યા છે। સમગ્ર તેમને જે પ્રમોશન મળવાનું છે કેબિનેટમાં તેમનો સમાવેશ થઈ શકે છે। તો તે પહેલા તમામ જે મંત્રીઓને સૂચના આપવામાં આવી છે તે પ્રમાણે કાર્યાલયો ખાલી થઈ રહ્યા છે। રાઘવજી પટેલ, હર્ષ સંઘવી, વિપુલસિંહ પરમાર સહિતના જે મંત્રીઓ છે તેમના કાર્યાલયની અંદર અત્યારે હાલ જે છે તમામ ફાઇલો દૂર કરવામાં આવી રહી છે, સામાન દૂર કરવામાં આવી રહ્યો છે। દ્રશ્યો સામે આવ્યા છે। હર્ષ સંઘવી જે ગૃહ રાજ્યમંત્રી છે, સ્વર્ણિમ સંકુલ 2 ના પ્રથમ મંત્રી ઉપર તેમનું કાર્યાલય હતું, ત્યાંથી પણ સામાન જે છે તે લઈ જવામાં આવ્યો છે। સંભવતઃ આવતીકાલે જે કેબિનેટ કક્ષાનું મંત્રીપદ મળશે ત્યારબાદ તેમને સ્વર્ણિમ સંકુલ 1 ની અંદર કાર્યાલય ફાળવવામાં આવશે। જી મેહુલ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ। તો મહત્વના સમાચાર પર નજર કરીશું। રાજ્યમાં મંત્રીઓના રાજીનામા લેવામાં આવ્યા છે। તમામ મંત્રીઓના રાજીનામા લયા અને રાજીનામા લીધા બાદ કાર્યાલય ખાલી કરવાનો દોર યથાવત છે। મંત્રી ભીખુસિંહ પરમારનું કાર્યાલય પણ ખાલી કરવામાં આવ્યું। કાર્યાલયમાંથી ફાઇલ સહિતનો સામાન દૂર કરવામાં આવ્યો। ભીખુસિંહ પરમાર રાજ્યકક્ષાના મંત્રી હતા। નવા મંત્રીઓને લઈને સરકારે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે। ત્યારે એક બાદ એક એ તમામ અપડેટ, તમામ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। નવા મંત્રીઓને લઈને એક તરફ તડામાર તૈયારીઓ અને બીજી તરફ એમના કાર્યાલય ખાલી કરવાનો દોર યથાવત છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કે જેમનું કાર્યાલય ખાલી કરવામાં આવ્યું, ત્યારબાદ ભીખુસિંહ પરમારનું આ કાર્યાલય ખાલી કરાયું। તો મંત્રીમંડળના વિસ્તરણ પહેલા નવા મંત્રીઓ માટે કાર્યાલય તૈયાર કરી દેવામાં આવ્યા। સ્વર્ણિમ સંકુલ 2 ના 3જા માળે ફસાઈ સફાઈ અભિયાન પૂરજોશમાં ચાલુ કરી દેવામાં આવ્યું। નવા મંત્રીઓ માટે કાર્યાલય તૈયાર કરી દેવામાં આવ્યા છે। નવા રાજ્યકક્ષાના મંત્રીઓ સ્વર્ણિમ સંકુલ 2 માં બેસવાના છે, ત્યારે ઓફિસ તૈયાર કરી દેવામાં આવી છે। એક તરફ ખાલી કરવાનો દોર, બીજી તરફ નામ સામે આવે એ પહેલા જ પૂરજોશમાં સફાઈ અભિયાન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। સ્વર્ણિમ સંકુલ 2 ના 3જા માળે આ સફાઈ અભિયાન હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે, કારણ કે આવતીકાલે નવા ચહેરાઓ મળશે અને એ ચહેરાઓ કાર્યાલય તરફ આવે એ પહેલા જ તમામ કાર્યાલયો તૈયાર કરી દેવામાં આવ્યા છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। મેહુલ, નવા મંત્રીઓ માટે કાર્યાલય તૈયાર કરી દેવામાં આવ્યા છે, આવતીકાલે ચહેરાઓ સામે આવશે, પરંતુ એ પહેલા સાફ સફાઈ કરી દેવામાં આવી છે। અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે। જે કાર્યાલયો છે તે કાર્યાલયોની અંદર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। તમારી પાસે જે જોઈ રહ્યા છો આપ તે સ્વર્ણિમ સંકુલ 2 ના છે કે જ્યાં 3જા માળે કે તમામ કાર્યાલય ખાલી હતા, તે કાર્યાલયમાં હવે સાફ સફાઈ કરવામાં આવી રહી છે। સંભવિત મંત્રીમંડળની અંદર જે સંખ્યા વધશે, માનવામાં આવી રહ્યું છે કે 20 થી 25 જેટલા સભ્યો હશે, તો વધારાના જે પણ સભ્યો છે તેમના માટે આ કાર્યાલય છે તે ખાલી કરવામાં આવી રહ્યા છે। તેની અંદર સાફ સફાઈ કરવામાં આવી રહી છે। તમામ 3જા માળની ઓફિસો, સ્વર્ણિમ સંકુલ 2 ની 3જા માળની તમામ ઓફિસોની અંદર આ સાફ સફાઈ જે છે તે કરવામાં આવી રહી છે અને જે કાર્યાલય છે તે સોંપવામાં આવશે જીએડીને। અને ખાસ જે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તમામ કાર્યાલય છે તેની અંદર સાફ સફાઈ કરવામાં આવી રહી છે। નિરીક્ષણ જે છે તે કરવામાં આવી રહ્યું છે અને જે બીજા માળે પણ ઓફિસો છે તેની અંદર પણ સાફ સફાઈ જે છે તે કરવામાં આવી છે। લગભગ 25 જેટલા સંખ્યાબળ નવા કાર્યાલય જે નવા મંત્રીમંડળનું રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે અને તેની વચ્ચે જે કેબિનેટ કક્ષાના મંત્રીઓ અને રાજ્ય કક્ષાના મંત્રીઓ જે છે તેના માટે આ કાર્યાલય જે છે તે સાફ સફાઈ કરવામાં આવી રહી છે। સ્વર્ણિમ સંકુલ 1માં પણ એક ભાગ એવો છે કે જ્યાં 3 કાર્યાલય હજુ પણ ખાલી હતા, તેમાં પણ અંદર પણ સાફ સફાઈ જે છે તે કરી દેવામાં આવી છે અને અત્યારે
સ્વર્ણિમ સંકુલ 2 ના આ દ્રશ્યો છે કે જ્યાં સાફ સફાઈ કરવામાં આવી રહી છે. આવતીકાલે સવારે 11:30 કલાકે શપથ ગ્રહણ છે અને શપથ ગ્રહણ પૂર્ણ થયા બાદ તમામ જે મંત્રીઓને પોતાનો પોર્ટફોલિયો જે છે તે સોંપવામાં આવશે અને તેના માટે આવતીકાલે સાંજે કેબિનેટ બેઠક પણ મળવાની છે અને ત્યારબાદ મંત્રીઓ લગભગ ધનતેરસના દિવસે પોતાના કાર્યાલયની અંદર જે છે આવે તેવી શક્યતા છે અને મુહૂર્ત કરે તેવી શક્યતા છે. તમામ તૈયારીઓ જે છે તે અત્યારે હાલ સ્વર્ણિમ સંકુલ 1 અને 2 ની અંદર ચાલી રહી છે. કેમેરામેન છાયા શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર. તો નવા મંત્રીઓ માટે કાર્યાલય તૈયાર કરી દેવામાં આવ્યા છે. અમદાવાદ પહોંચ્યા ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા. અમદાવાદથી ગાંધીનગર સીએમ નિવાસસ્થાને તેઓ જશે. જેપી નડ્ડા ત્યારે મંત્રીમંડળ વિસ્તરણ અને આ તમામ દોરની વચ્ચે જેપી નડ્ડા કે જેઓ અમદાવાદ પહોંચ્યા છે અને હવે અહીંયાથી તેઓ ગાંધીનગર સીએમ નિવાસસ્થાને જશે અને એક મહત્વની બેઠક ત્યારબાદ ચર્ચા. જેપી નડ્ડા કે જેઓ મંત્રીમંડળની સાથે પહેલા તો ઉચ્ચ સ્તરીય તમામ ચહેરાઓ કે જેમની સાથે એમની બેઠક અને ત્યારબાદ તમામ ચહેરાઓ પણ આવતીકાલે સામે આવશે. અમદાવાદથી ગાંધીનગર સીએમ નિવાસસ્થાને જેપી નડ્ડા જશે. તો એક બાદ એક કેન્દ્રીય મંત્રીઓનો પણ આવવાનો દોર શરૂ થઈ ચૂક્યો છે. અમદાવાદ પહોંચી ચૂક્યા છે જેપી નડ્ડા. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા જેઓ અમદાવાદ પહોંચ્યા, હવે તેઓ સીએમ નિવાસ સ્થાને ગાંધીનગર પહોંચશે અને ત્યારબાદ આગળનો કાર્યક્રમ પણ તેમનો કેટલીક વાતો, મહત્વની ચર્ચા પણ હવે થઈ શકે છે. નામ, ચહેરા કે જેને લઈને વાતો, આવતીકાલનો એ તમામ પ્રોગ્રામ કે જેને લઈને રૂપરેખાઓ પણ આપી દેવામાં આવી.